ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહની લટારનો એક વિડીયો વાયરલ થયો છે। જાફરાબાદના દુધાળા બ્રિજ પાસે સિંહના આટાફેરાના કારણે વાહન ચાલકો ભયમાં મુકાઈ ગયા। હાઈવે ઉપર વનરાજા એ લટાર મારતા જોવા મળ્યા, જેના કારણે તમામ વાહનો અહીંયા થંભી ગયા। જ્યાં સુધી સિંહે રસ્તો ક્રોસ ન કર્યો ત્યાં સુધી વાહનો ઊભા રહ્યા। બાદમાં વાહન વ્યવહાર પૂર્વવત થયો। समाचार सूरत ही प्राप्त थई रह्या छे, ज्यां एनआरआई बिजनेसमेन डिजिटल अरेस्टनो शिकार बन्या। बीजा बाजुए वृद्ध एनआरआई बिजनेसमेनने 18 दिवस सुधी डिजिटल अरेस्ट करी 64 लाख रूपिया पडाव्या। आरोपीओए सीबीआई ऑफिसर तरीकेनी खोटी ओळख आपी। मनी लॉन्ड्रिंग अने फ्रॉड केसमां तमे नाणाकीय व्यवहारो कर्या होवानी वात करी एनआरआई बिजनेसमेनने धमकाव्या। साइबर क्राइममां फरियाद नोंधाई, जेना आधारे तपास शरू करवामां आवी छे। सूरतमां आ घटना बनी छे। डिजिटल अरेस्टना किस्सा खूब वधी रह्या छे। जाहेरातो थकी लोकोने जागृत करवानो पण प्रयत्न थई रह्यो छे, पण छतां કેટલાક ભેજાબાજો જેમણે એક એનઆરઆઈ બિઝનેસમેનને શિકાર બનાવ્યા અને ટુકડે ટુકડે 64 લાખ જેટલા રૂપિયા પડાવ્યા। 18 દિવસ સુધી દર કલાકે એનઆરઆઈ બિઝનેસમેનની અપડેટ લેતા હતા। દિવસમાં બે વખત વિડીયો કોલ કરતા, મીટિંગ કરતા, ધમકાવતા।